નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરપીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વાગડાના વેગડી ગામમાં 10 વર્ષથી પીવાના પાણી મુદ્દે ગ્રામજનો હેરાન। ભરૂચ કલેક્ટર કચેરી ગજવી આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા શાળાઓ બાળકોથી ગુંજી ઉઠી। નવા સત્રને લઈ બાળકોને શિક્ષકોએ આવકાર્યા। ભરૂચ હેડક્વાર્ટરના વર્કશોપમાં 2 પોલીસ કર્મીઓ દારૂની મહેફિલ મારતા ઝડપાયા। એલસીબી પીએસઆઈએ બંને સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી। કરમાલીના સિંધોદ રોડ ઉપર આવેલા મેલડી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર। ભરૂચના ઐતિહાસિક રતનતળાવમાં શિડ્યુલ 1 ના કાચબાનું મોત થતા સ્થાનિકોમાં રોષ। વારંવાર કાચબાના મોત બાદ પણ તંત્ર ઊંઘતું। भरूच की फेथ कैलरी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेथ कैलरी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12th साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, मल्टी मॉडल वेज ऑफ टीचिंग, books with digital visualization, activity based learning, advanced science and computer labs, modern library, expert और supportive teachers, interactive teaching with strong discipline। और academics के साथ साथ ये फोकस करते हैं holistic learning, discovery and discussion based learning, प्रॉब्लम सॉल्विंग एंड की कॉन्सेप्ट अंडरस्टैंडिंग पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशन ओपन है। विजिट टुडे फेथ कैलरी स्कूल नियर नंदलाव ऑपोजिट SBI बैंक भरूच और सेकंड ब्रांच है 108 मध्य पार्क सोसायटी सारण रोड वागरा। કરમાલી સિંધોદ રોડ પાસે આવેલું કંઠબોળવાળી મેલડી માતાનું આશરે 400 વર્ષ જૂના મંદિરનો મહિમા એટલો છે કે મેલડી માના આસ્થા રાખી અને પૂજાતા લોકોની મંગળવારે અને રવિવારે ભારે ભીડ જામે છે। આ મંદિરે લોકો પોતાનું દુઃખ, દર્દ, અડકેલા કામો, વ્યસનો, નિસંતાન અને સંતાન પ્રાપ્તિ માટે અને પોતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે આવે છે। અહીંયા આવતા લોકોની માન્યતા પ્રમાણે કંઠબોળવાળી મેલડીમાં 3 રવિવારની માનતા રાખવાથી કામ પૂર્ણ થતા હોવાની માન્યતાઓ રહી છે। માં મેલડીના ભક્તોની તમામ ઈચ્છાઓ પણ 3 રવિવારની માનતાથી પૂરી થતી હોવાનું માનવામાં આવે છે। માના હૈયાતીના દર્શન થાય છે અને ચમત્કારી અને કળયુગીની જોગમાયા છે। માં મેલડી જેવો હાજરા હાજુર બિરાજાય છે। કરમાલી સિંધોદ રોડ પર કંઠબોળવાળી મેલડી માના દરબારમાં જ્યાં કોઈ હસતું આવે છે તો કોઈ દુખિયારું આવે છે, કોઈ હૈયામાં હાશકારો લઈને આવે તો કોઈ અસહ્ય વેદના સાથે માના ચરણોમાં આવે છે। અષ્ટા હાથવાળી માના હાથ સૌ કોઈના માથે એવા ફરે છે કે ભલભલાના બેડા પાર થઈ જતા હોવાની માન્યતાઓ રહી છે અને દર રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટતા હોય છે। ભરૂચ જિલ્લાભરમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। લાંબી ઉનાળાની વેકેશન બાદ આજે વિદ્યાર્થીઓ સ્કૂલોમાં ઉમંગપૂર્વક પરત ફર્યા હતા। ભરૂચ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું, જ્યારે કેટલાય શિક્ષકોએ તો વિદ્યાર્થીઓને મીઠાઈઓ આપી શૈક્ષણિક શાળાનો પ્રારંભ કરાવ્યો હતો અને શુભેચ્છાઓ આપી હતી। નવા અભ્યાસક્રમ, નવું બેગ, નવી સાથી મિત્રો અને નવા લક્ષ્યાંકો સાથે આજે ભરૂચમાં હજારો બાળકો માટે શાળાનું નવું પાનું શરૂ થયું હતું। ભરૂચ આગામી 21મી જૂને યોજાનારી ભરૂચ જિલ્લા ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જેને લઈ ભરૂચ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી। દિવસભર સરપંચ, ઉપસરપંચ તેમજ સભ્યપદના ઈચ્છુક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી। ગામના વિકાસના વચનો સાથે અનેક દાવેદારોએ પોતાની જીતના દાવાઓ પુકાર કર્યા હતા। મામલતદાર કચેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી શિસ્તબદ્ધ રીતે ચલાવવામાં આવી હતી। સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। હવે સૌની નજર 21મી જૂનના મતદાર દિવસ ઉપર છે, જ્યાં મતદારો આગામી 5 વર્ષ માટે તેમના ગામના વિકાસ માટેની ટીમ પસંદ કરનાર છે। બેન પૃથ્વીરાજસિંહ પરમાર છે। હું ગામ તવરાથી સરપંચની ઉમેદવારીમાંથી ફોર્મ ભરેલ છે મારી પેનલ સાથે। તવરાથી
ગામમાં જે પણ કંઈ કામ અધૂરા હશે, બીજા પણ કોઈ કામ હશે તે બધા પૂરા કરવાની જવાબદારી અમારી. ભરૂચ વાગરા તાલુકાના વેગણી ગામે છેલ્લા 10 વર્ષથી પાણીની તંગી હજુ પણ યથાવત છે. ગ્રામજનોએ અનેકવાર રજૂઆત છતાં પણ સમસ્યાનું સમાધાન ન થતાં હવે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પીએચસી સ્કીમ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હોવા છતાં ગામમાં પીવાનું પાણી મળી રહ્યું નથી. તંત્ર દ્વારા વારંવાર આશ્વાસનો આપવામાં આવ્યા છે, પરંતુ કાર્યવાહી શૂન્ય છે. હાલ તો એવી પણ છે કે થોડા દિવસ અગાઉ પણ પાણીની તંગીથી પરેશાન થયેલા ગ્રામજનોએ જીઆઈડીસીથી પસાર થતી પાઇપલાઇનમાં છીદ કરીને પાણી લેવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમને પણ તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા. અગાઉ પણ ગ્રામજનોએ આત્મવિલોપન કરી ચીમકી આપવા સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં પણ કોઈ જ પરિણામ આવ્યું નથી. ધારાસભ્યથી લઈ તાલુકા પંચાયત સુધી અવિરત રજૂઆતો કરી છે, પણ 10 વર્ષથી પાણી માટે અમે વલખા મારતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ બાબતે ગ્રામજનોએ પણ કહ્યું હતું કે ગામના લોકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પાણીની વ્યવસ્થા નહીં થાય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થશે. ભરૂચ શહેરના ઐતિહાસિક અને પૌરાણિક વારસામાં ગણાતા રતન તળાવમાં શિડ્યુલ 1માં આવતો એક દુર્લભ કાચબાનું મોત થતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી જોવા મળી છે. વર્ષોથી આ તળાવમાં અનેક કાચબાઓ અને જળચર જીવો વસવાટ કરી રહ્યા છે, પરંતુ તળાવની દયનીય સ્થિતિ અને નગરપાલિકા દ્વારા સતત અવગણનાના કારણે વનજીવન પર સંકટ ઊભું થયું છે. સ્થાનિક રહીશોએ વારંવાર નગરપાલિકા તેમજ વહીવટી તંત્ર સમક્ષ તળાવની સફાઈ અને જળ સંગ્રહની વ્યવસ્થા સુધારવા રજૂઆત કરી છે, છતાં આજ દિન સુધી જ તળાવની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી. કાચબાઓના સંરક્ષણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દર વર્ષે નગરપાલિકાની સામાન્ય સભામાં રતન તળાવ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત થાય જ છે, પરંતુ જમીન પર તેનું અમલ નથી થતો. લોકોએ આ માટે નગરપાલિકાના સત્તાધીશો તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જવાબદાર ગણાવ્યા છે અને ભારે નારાજગી વ્યક્ત કરી છે. હવે લોકોની માંગ છે કે ભરૂચ કલેક્ટર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તળાવની સફાઈ અને તેનું પુનઃ સજીવન કરે તથા કાચબાઓ અને અન્ય જળચર જીવોનું પણ રક્ષણ માટે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠાવી છે. નિકોડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 4માં યોજાનારી પેટા ચૂંટણીને લઈને મતદાર યાદી મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. વોર્ડના રહીશો અને મતદારોનો આક્ષેપ છે કે તાજેતરમાં જાહેર કરાયેલી મતદાર યાદી વોર્ડની મૂળ રચનાને અવગણીને તાત્કાલિક સ્વાર્થ માટે બદલવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. ગ્રામજનો દ્વારા કલેક્ટરને આપવામાં આવેલ લેખિત આવેદનપત્રમાં કહેવાયું છે કે નવા પ્રસિદ્ધ યાદી પ્રમાણે વોર્ડ નંબર 2ના અને નાગરિકોના નામ વોર્ડ નંબર 4માં સામેલ કરવામાં આવ્યા છે. યાદીમાં કોઈ પણ જાહેર કર્યા વિના જ આ પ્રકારની એકતરફી ફેરફારને લઈ સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે યાદીમાં થયો એવો તફાવત રાજકીય હેતુ સાધન માટે હોય તેવી શંકા જન્માવે છે. તેમનો દાવો છે કે જૂની યાદી મુજબ જ વોર્ડ નંબર 4માં પેટા ચૂંટણી યોજવી જોઈએ, નહીં તો તે લોકશાહીના મૂળ તત્વો સામેની અન્યાયરૂપ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. વોર્ડ નંબર 4ના પૂર્વ સભ્યના અવસાન બાદ પેટા ચૂંટણી યોજાઈ રહી છે, પરંતુ નવી યાદીમાં થયેલા ફેરફારને લઈ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર હાલ પ્રશ્નાચિહ્ન ઊભું થયું છે. ગ્રામજનોએ માંગણી કરી છે કે તટસ્થ તપાસ કરીને નવી યાદીને રદ કરવામાં આવે અને જૂની પ્રમાણભૂત યાદી આધારે ચૂંટણી યોજાય તેવી માંગ કરી છે. ભરૂચ એલસીબી પોલીસ મથકના પીએસઆઈ ડીએ તુવર તપાસમાં હતા. તે દરમિયાન પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ એમપી વર્કશોપમાં કામ અર્થે ગયા હતા. તે દરમિયાન વર્કશોપમાં જ 2 પોલીસ કર્મીઓ ફરજ ઉપર હોવા છતાં વર્કશોપનો મિકેનિક ડ્રાઈવર નરસિંહ ગોમાન પટેલ રહે શક્તિનાથ નારાયણનગર 4 તથા જિલ્લા ટ્રાફિક પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ નિભાવતા લાલાભાઈ પુનાભાઈ રાઠવા બંને જણા વર્કશોપમાં દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાઈ જતા એલસીબી પીએસઆઈ બંને પોલીસ કર્મીઓ સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં દારૂની બોટલ સાથે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરાવી બંને પોલીસ કર્મીઓના મેડિકલ પરીક્ષણ કરાવી કાર્યવાહી કરતા આખરે પોલીસ આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 6માં આવેલા દુબઈ ટેકરી વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો માટે અંદાજિત 80 લાખ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, વોર્ડના કોર્પોરેટર હેમુબેન માછી,
પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન વિસ્તારના નાગરિકોને આવશ્યક સુવિધાઓ પ્રદાન કરવાના હેતુસર રોડ, ડ્રેનેજ લાઇન, લાઇટિંગ સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ કહ્યું હતું કે દુબઈ ટેકરી સહિત ભરૂચના દરેક વિસ્તારોના સ્વાંગીય વિકાસ માટે કરવાની અમારી પ્રતિબદ્ધતા છે અને આવનાર સમયમાં વધુ કામો પણ હાથ ધરવામાં આવનાર છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાગડાના વેગડી ગામમાં 10 વર્ષથી પીવાના પાણી મુદ્દે ગ્રામજનો હેરાન. ભરૂચ કલેક્ટર કચેરી ગજવી આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા શાળાઓ બાળકોથી ગુંજી ઉઠી. નવા સત્રને લઈ બાળકોને શિક્ષકોએ આવકાર્યા. ભરૂચ હેડક્વાર્ટરના વર્કશોપમાં 2 પોલીસ કર્મીઓ દારૂની મહેફિલ મારતા ઝડપાયા. એલસીબી પીએસઆઈએ બંને સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી. કરમાલીના સિંધોદ રોડ ઉપર આવેલા મેલડી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર. ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં શિડ્યુલ 1 ના કાચબાનું મોત થતા સ્થાનિકોમાં રોષ. વારંવાર કાચબાના મોત બાદ પણ તંત્ર ઊંઘતું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.